નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક ઓર્ડરો હોવા છતાં તેને ધોળીને પી જતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે જગ્યાએ રખડતા ઢોરો લોકોના જીવ લઈ રહ્યા છે અને રાપરમાં તો વારંવાર આવા બનાવ બને છે, છતાં વહીવટીતંત્રને હુકમ પ્રમાણે કાર્યવાહી કરવાની ગંભીરતા નથી અને વારંવાર કોર્ટના હુકમોનું ઉલ્લંઘન થાય છે। ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે। રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલાઓના લીધે 6 લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકોને ઈજા થઈ છે। ત્યારે વધુ એક બનાવ રાપર શહેરના રાપર પ્રાગપર રોડ પર આવેલ રાપર તરફ પરત આવી રહેલ 60 વર્ષના વૃદ્ધ અમરશીભાઈ પુંજાભાઈ માલી ઉંમર વર્ષ 60 રહે અયોધ્યાપુરીને આખલાએ અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ગંભીર ઈજા થતાં તેમનું દુઃખદ નિધન થયું હતું। મરણ જનાર બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આખલાએ તેમને અડફેટે લીધા હતા। આ દુર્ઘટનાને કારણે તેમના એકમાત્ર પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી। નગરપાલિકાની ચૂંટણી પહેલા રાપરની ચૂંટણી મુદ્દે જ લડ્યા હતા કે રાપરના રખડતા ઢોરોનો ત્રાસ ડામી છું, આવી વિવિધ સમસ્યાઓ રહી અને ચૂંટણી પછી પણ સતત નગરપાલિકાને આ બાબતે મેં અને રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી દર્જનો રજૂઆત કરી હતી અને આશંકા પણ જતાવી હતી કે રખડતા ઢોરોના કારણે રાપરની અંદરમાં કેટલા માનો ભોગ લેવાના છે, પણ પાલિકાના પેટનું પાણી હલતું નથી। ઉગ્ર રજૂઆત આ બાબતે ઘણી કરી લેખિત, મૌખિક નગરપાલિકાના પ્રમુખોને, ચીફ ઓફિસરોને, કલેક્ટરને અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી આ રજૂઆત રાપરમાં જે રખડતા આખલાઓનો ત્રાસ હતો એ બાબતે કરેલ હતી, પણ કોઈ પણ પ્રકારના વહીવટી તંત્રના પેટનું પાણી ન હલતા ગત રાત્રે જ રાપરની અંદરમાં ફરી પાછો એક માનવ ભોગ લેવાનો છે રખડતા આખલાના કારણે। અમરસિંહ માલી નામના એક આધેડ વ્યક્તિ પોતાની સ્કૂટી પર જઈ રહ્યા હતા ત્યારે આખલાએ હડફેટે લેતા તેમનું દુઃખદ નિધન થયું છે। એનું હું દુઃખ વ્યક્ત કરું છું અને ફરીથી વહીવટી તંત્રને કહું છું કે ખરેખર તમારાથી મોટું નમાલું કોઈ હોઈ શકે નહીં। આટલી બધી રજૂઆત શહેરની અને માત્ર એને તમે કાગળ લેખીને જો કચરાપેટીમાં નાખી દેતા હો અને આ રખડતા ઢોરના કારણે દિવસે ને દિવસે વધતો જતો હોય ત્રાસ અને થોડા સમયમાં માનવ ભોગ લેવાતા હોય, ખરેખર હું તો કહું છું કે રાપરના ચીફ ઓફિસર ઉપર આ બાબતે FIR દાખલ થવી જોઈએ અને જવાબદાર જે હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિએ રાજીનામું આપી દેવું પડે આ બાબતે જો કોઈ કાર્યવાહી ન કરી શકતા હોય તો। અને રાપરના શહેરીજનોને પણ હું અહીંયાથી વિનંતી કરવા માંગુ છું કે હજી કેટલાક લોકોના જીવ લેવાશે ત્યારે તમે જાગશો। ખરેખર તમે આ બધું જોઈ રહ્યા છો એમાં આ પાપના ભાગીદાર તમે પણ છો, એટલે જાગવાની જરૂર છે અને આ બાબતે સતર્કતા દર્શાવી અને આવનારા સમયમાં વધારે ભોગ ન લેવાય। મને વિશ્વાસ છે કે હજુ ભોગ લેવાશે જો તંત્ર વહેલાસર જાગશે નહીં તો, પણ હવે હું હાલે રાજસ્થાન છું પણ રાપર આવતાની તરત જ આ બાબતે એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કારણ કે રાપરના શહેરીજનોમાં આટલો બધો આખલાનો ત્રાસ હોય, દિન પ્રતિદિન વધતો હોય અને સમય ઉપર માનવ ભોગ લેવાતો હોય છતાં જો તંત્ર ન જાગતું હોય તો આ બાબતે ઉગ્ર આંદોલન થવું જરૂરી છે। એટલે હું તમામ શહેરીજનોને, સમગ્ર રાપર તાલુકાના લોકોને અને આખા વાગડ વિસ્તારના લોકોને કહું છું કે આપ બધા તમારા રોજબરોજની રોજિંદા જીવનની ચીજ વસ્તુઓ લેવા તમે પણ લોકો રાપરમાં આવો છો, તમારા સ્વજનો પણ આનો ભોગ ન બને એના માટે આ લડાઈમાં સાથે જોડાજો અને નગરપાલિકાના પેટનું પાણી તો હલવાનું નથી ને વહીવટી તંત્રનું કોઈ પણ પ્રકારનું પેટનું પાણી હલવાનું નથી, એટલે જનતાએ જાગૃત થવાની જરૂર છે। આ બાબતે હું તો કહું છું અત્યારે મારી પહેલી માંગણી એ છે કે આ જે વડીલનું નિધન થયું છે એ બાબતે જવાબદાર અધિકારી ઉપર FIR દાખલ થવી જોઈએ અને આવનારા સમયમાં આ બાબતે ઉગ્ર આંદોલન થશે। ધન્યવાદ।
આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.